148, 146, 146, 149 અને ફાઇનલી 150 આવી ગઈ છે ભાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ ગુજરાત ટાઇટન્સની ટીમમાં. 150 ની સ્પીડે બોલ નાખનાર સુપરફાસ્ટ અશોક શર્માને ગુજરાત ટાઇટન્સની ટીમે આઈપીએલ 2026 ના મિની ઓક્શનમાં 90 લાખ રૂપિયામાં ખરીદી લીધા છે. ડિટેલમાં જાણીએ એની પહેલા આઈપીએલ ના આવા જ વિડીયોઝ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર આ પેજને અત્યારે ફોલો કરી દેજો. રાજસ્થાનના રામપુરા ગામમાંથી આવતા અશોક શર્મા કે જે કન્સિસ્ટન્ટલી ડોમેસ્ટિક ક્રિકેટમાં 145 ની ઉપર ઝડપે બોલ નાખવા માટે જાણીતા છે, તેઓ હવે ગુજરાત ટાઇટન્સમાંથી રમતા જોવા મળવાના છે. ઇનફેક્ટ જો તમે અત્યારે ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં પણ સૌથી વધારે વિકેટ લેનાર બોલરનું લિસ્ટ જોશો તો એમાં અશોક શર્મા પહેલા નંબર ઉપર છે. 10 મેચમાં ફક્ત 15 ની એવરેજ સાથે 22 વિકેટ છે ને જોરદાર. અને અત્યારે ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચમાં તેઓ કન્સિસ્ટન્ટલી 145 થી ઉપર બોલ નાખતા જોવા મળ્યા હતા અને એકાદ વાર તો તેઓ 150 ની સ્પીડને પણ ટચ કરી ગયા હતા. એવું નથી કે તેઓ પહેલીવાર કોઈ આઈપીએલ ટીમ સાથે જોડાયા છે. 2021 માં તેઓ રાજસ્થાન રોયલ્સની ટીમના નેટ બોલર હતા. 2022 માં તેઓ કેકેઆર ની ટીમ સાથે નેટ બોલર તરીકે જોડાયા હતા. ત્યારબાદ 2023 અને 2024 માં પણ તેઓ ફરી એક વખત રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે નેટ બોલર તરીકે કામ કરી રહ્યા હતા અને ફાઇનલી 2025 ના ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સની ટીમે તેમને 30 લાખ રૂપિયામાં ખરીદી લીધા હતા. જો કે ભાઈ હવે 3 ગણી વધારે રકમ સાથે એટલે કે 90 લાખ રૂપિયામાં આશીષ નેહરાએ અશોક શર્માને ગુજરાત ટાઇટન્સની ટીમમાં ખરીદી લીધા છે. લેટ્સ હોપ કે ડીએસપી સિરાજ અને કગિસો રબાડા સાથે મળીને અશોક શર્મા આઈપીએલ 2026 માં ગુજરાત માટે ધૂમ મચાવતા જોવા મળી જાય. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી ક્રિકેટ પ્રેમી મિત્રો સુધી એને ખાસ શેર કરી દેજો.